નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 2 વિશે વાત કરવાના છીએ. આપણે પહેલાં સજીવોની અંદર જે વિવિધતા નામનું પહેલું ચેપ્ટર હતું, જે બહુ સરસ મજાનું એક નાનું એવું ચેપ્ટર હતું, એકદમ નવી વસ્તુ આપણે એની અંદર સમજેલા છે. ત્યાર પછીનું વર્ગીકરણનું આ બીજું ચેપ્ટર છે, જેને આપણે જૈવિક વર્ગીકરણ તરીકે ઓળખવાના છીએ. એટલે ચેપ્ટરનું નામ કંઈક આવું છે, જૈવિક વર્ગીકરણ. ખરેખર ખૂબ સરસ મજાનું અને રસપ્રદ ચેપ્ટર છે. આવા ચેપ્ટરો ત્યાર પછી બહુ ઓછા આવશે. આખીને સજીવ સૃષ્ટિ છે ને કેવી રીતે વર્ગીકૃત થયેલી છે, વર્ગીકરણ શા માટે કરવાનું, તો એ આપણે આગળ સમજેલા હતા કે ભાઈ માનવ જ્યારથી આપણે જંગલોની અંદર હતા ત્યારે પણ વર્ગીકરણ હતું જ, પણ એ વર્ગીકરણ માત્ર આપણી પાયાની જરૂરિયાતો પૂરતું સીમિત હતું. ત્યારે આપણી પાયાની જરૂરિયાત શું હતી? તો કે ખોરાક હતો, રહેઠાણ હતું, આપણી સેફ્ટી હતી, આવી બધી પ્રાથમિક જરૂરિયાતો માટેનું વર્ગીકરણ હતું. બરાબર. જેમ જેમ સંસ્કૃતિનો વિકાસ થતો ગયો, જેમ જેમ માનવ છે એ સામાજિક રીતે રહેવા લાગ્યો, સમૂહમાં રહેવા લાગ્યો, ત્યાર પછી એની અંદર વર્ગીકરણ કરવાની જરૂરિયાતો ઊભી થઈ. ગ્રીક દેશનો એક તત્વચિંતક છે, ગ્રીક દેશનો એક તત્વચિંતક છે એરિસ્ટોટલ. આ ખરેખર કોઈ વૈજ્ઞાનિક નથી. એરિસ્ટોટલ એક ફિલોસોફર છે ગ્રીક દેશનો. એને આખું વર્ગીકરણ છે એને સમજાવ્યું ત્યારનું, કેમ કે આ બહુ પહેલાંના સમયની વાત છે, જ્યારે કોઈને ટેકનોલોજી નહોતી, આધુનિકતા નહોતી. એ સમયે એને પોતાનું વર્ગીકરણ આપેલું છે. વર્ગીકરણ છે એને સમજાવ્યું, બહુ સાદું વર્ગીકરણ છે. બાહ્ય લક્ષણોને આધારે એને કેટલુંક વર્ગીકરણ સમજાવ્યું. એમાં એને વનસ્પતિ માટેનું વર્ગીકરણ એના કદને આધારે આપેલું છે. એરિસ્ટોટલે દરેક વનસ્પતિનું વર્ગીકરણ એના કદને આધારે. તો એ કે બાહ્ય રીતે વનસ્પતિનું કદ કેવું દેખાય છે, તો તમે કોઈ પણ વનસ્પતિ જુઓ, કાંઈ એકને નાની હોય, કાં મોટી હોય, કાં એક શુભ સ્વરૂપની હોય, બરાબર, કાં એ છોડ સ્વરૂપની હોય, કાં વેલા સ્વરૂપની હોય, આવી જ આપણે વનસ્પતિ જોઈ હોય. બરાબર. એટલે મોટે ભાગે આપણે 4 પ્રકારની વનસ્પતિ જોતા હોય. કાં છોડ સ્વરૂપ હોય, બરાબર, કાં એ વૃક્ષ સ્વરૂપની વનસ્પતિ હોય. છોડ અને વૃક્ષ વચ્ચેનું જે સ્વરૂપ છે, છોડય નથી. છોડ એટલે આપણને ખબર છે કુંડામાં ઉગતી હોય, બરાબર, 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટના હોય એને આપણે છોડ કહી. વૃક્ષ તો વડલો, પીપળો, લીમડો, આ બધા વૃક્ષ છે. આ બેની વચ્ચેની જે સ્થિતિ છે એને આપણે સૂપ કહેશું. બરાબર, સૂપ. દાખલા તરીકે જામફળી, તો એ વૃક્ષય નથી, છોડય નથી. દાડમડી, કરેણ, આ બધા એવા છે કે જે વૃક્ષમાંય નહીં આવે અને છોડમાંય નહીં આવે. તો એનું એક સ્થાન છે, એને આપણે બાયોલોજીની અંદર સૂપ કહેશું. તો છોડ, વૃક્ષ, સૂપ અને વેલા. વેલા પણ આપણે જોયેલા હોય, ચીબડાના વેલા, તુરિયાના, ગલકા, કારેલા અથવા બીજા કોઈ પણ વેલા છે એ આપણે જોયેલા જ હોય. તો આ 4 સ્વરૂપની વનસ્પતિ હોય છે. તો એરિસ્ટોટલે વનસ્પતિઓને એના કદના આધારે એની સાઇઝ કેવડી છે એ રીતે વર્ગીકૃત કરેલા. બીજી કોઈ વસ્તુ એને જોઈ નહોતી, કેમ કે એ સમયની જરૂરિયાત, ઘણા સદીઓ પહેલાંની વાત છે, એ સમયની જરૂરિયાત ટૂંકી હતી. તો એને એ સમયનું વર્ગીકરણ આપેલું હતું. વનસ્પતિનું વર્ગીકરણ એને કેવી રીતે આપ્યું? એના કદને આધારે આપ્યું. આ પહેલી વસ્તુ. તો સાહેબ એને પ્રાણીનું વર્ગીકરણ કેવી રીતે આપ્યું? પ્રાણીઓના વર્ગીકરણમાં એને શું જોયું? તો એમાં એને કદ ના જોયું, એમાં એને રુધિર જોયું, લોહી જોયું. તો એને એવું જોવા મળ્યું કે પ્રાણીઓ 2 પ્રકારનું લોહીને ધરાવી શકે. કેટલાક પ્રાણી એવા છે કે જે લાલ રંગનું રુધિર ધરાવે છે, લાલ રંગનું રુધિર ધરાવે છે. કેટલાક એવા છે કે જે લાલ રંગ સિવાયનું રુધિર ધરાવે છે, લાલ રંગ સિવાયનું રુધિર ધરાવે છે. બરાબર. તો આ પ્રાણીઓનું વર્ગીકરણ છે ને રુધિરને આધારે થયું. લાલ રંગવાળા પ્રાણીઓ એટલે કે લાલ રંગનું રુધિરને ધરાવતા પ્રાણીઓ અને લાલ રંગ ન ધરાવતા અને રુધિરવાળા પ્રાણીઓ, આવી રીતે એને પ્રાણીઓનું વર્ગીકરણ. દાખલા તરીકે વંદો છે તો એની અંદર લાલ લોહી નહીં હોય, કેમ કે એની અંદર રક્તકણો નથી, એટલે એનું રુધિર લાલ નથી. તમે વંદો મારજો એટલે એમના લોહી લાલ કલરનું નહીં જોવા મળે. એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેની અંદર રુધિર છે, એટલે કે એના શરીરની અંદર આવેલું પ્રવાહી એ કંઈક અલગ કલરનું છે. પછીના ઘણા બધા પ્રાણી એવા છે કે એના શરીરની અંદર લાલ રંગનું રુધિર જોવા મળતું હોય. આના આધારે
પ્રાણીઓને બે ભાગની અંદર વિભાજિત કર્યા. એક એવો ભાગ કે જે લાલ રંગનું રુધિરને ધરાવતા હતા, એક એવો ભાગ કે જે લાલ રંગનું રુધિર ધરાવતા નહોતા. આ રીતે આખું એક વર્ગીકરણ કરવામાં આવેલું જે એરિસ્ટોટલે કરેલું હતું. યાદ રાખજો, આ કોઈ વૈજ્ઞાનિક નથી, આ માત્ર એક તત્વચિંતક છે. એ સમયની એનો પ્રકૃતિ પ્રેમ, સામાજિક પ્રેમ, એને લીધે એને વનસ્પતિ અને પ્રાણીના વર્ગીકરણનો શોખ હતો. ત્યાર પછી એક વૈજ્ઞાનિક આવે છે કેરોલસ લિનિયસ, જેને આપણે ઓળખીએ છીએ. આગળ આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિની અંદર આપણે વાત કરેલી હતી કે દ્વિનામી નામકરણ પદ્ધતિ. તો દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર કોણ હતો? કેરોલસ લિનિયસ. આપણે જોવું ને, દ્વિનામી નામકરણ પદ્ધતિમાં છેલ્લે પહેલાં પ્રજાતિનું નામ લખતા હતા, પછી જાતિનું નામ લખતા હતા, અને જાતિના નામ પછી વૈજ્ઞાનિકનું ટૂંકું નામ લખતા હતા, લિનિયસ. તો આ જે દ્વિનામી નામકરણ પદ્ધતિ સમજાવનાર વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ. એની પહેલાં એને વર્ગીકરણમાં પણ મહત્ત્વનું પ્રદાન આપેલું છે કેરોલસ લિનિયસે. કેરોલસ લિનિયસ દ્વિનામી નામકરણ પદ્ધતિ તો આપેલી જ છે, એને પોતાનું વર્ગીકરણ પણ આપેલું છે, જે દ્વિસૃષ્ટિય વર્ગીકરણ તરીકે ઓળખાય છે. કેવું છે? દ્વિસૃષ્ટિનું વર્ગીકરણ છે. આખીને સજીવ સૃષ્ટિને એને બે ભાગની અંદર વિભાજિત કરી દીધી. એક છે વનસ્પતિ અને એક છે પ્રાણી. આખી સૃષ્ટિમાં એને બે ભાગ પાડી નાખ્યા. એક વનસ્પતિ સૃષ્ટિ અને બીજું પ્રાણી સૃષ્ટિ. બરાબર? આ બે ભાગ પડ્યા. બે ભાગની અંદર આખા દુનિયાના બધા સજીવોને એને વેચી દીધા. પછી એના કેટલાક આધારો હતા. એ આધારોની અંદર કોષ દિવાલ, રસધાની, બરાબર, જ્યાં લખીએ આપણે ક્યાં ક્યાં આધારે વાત કરી એને. કોષ દિવાલ, બીજું રસધાની, આવા એને કોષ દિવાલ, હરિતકણ, એટલે કોષની અંદર આવેલી, કોષની બહાર આવેલી વાત છે. કોષ દિવાલ એક, રસધાની બે, હરિતકણ છે. બરાબર? પછી તારાકાઈ નામની અંગિકા પણ આવેલી હશે, જે આપણે કોષનું ચેપ્ટર સમજવાનું બાકી, 8મું ચેપ્ટર સમજશું આપણે. એની અંદર આ બધું તમને ખ્યાલ આવશે. પ્રાઇમરીની અંદર હરિતકણ વિશે તમે સમજેલા છો ને, તારાકાઈ વિશે સમજેલા, કણાભસૂત્રના, આ બધું કોષની અંદર આવેલી અંગિકાઓના નામ છે. તો કેરોલસ લિનિયસે આખી સજીવ સૃષ્ટિને બે ભાગની અંદર વિભાજિત કરી દીધી. એક વનસ્પતિ અને એક પ્રાણી. તો એને કેવી રીતે, કયા આધારો લીધા? આ 4 આધારો ઉપરથી એને આખું વર્ગીકરણ કરેલું છે કે ભાઈ જો કોષ દિવાલ હોય, બરાબર, જો કોષ દિવાલ હોય તો એને ક્યાં? વનસ્પતિ સૃષ્ટિની અંદર. એટલે કોષ દિવાલ અહીંયા હાજર. જો કોષ દિવાલ હાજર હોય સજીવમાં તો એને ક્યાં મૂકી દેવાનું? વનસ્પતિમાં. પ્રાણી સૃષ્ટિની અંદર કોષ દિવાલ ગેરહાજર. કોના મત મુજબની વાત કરીએ? યાદ રાખજો, આ હું તમને જે સમજાવું કેરોલસ લિનિયસનો મત છે, મારો મત નથી, તમારો મત નથી, ટેક્સ્ટબુકનો મત નથી. કેરોલસ લિનિયસે આપને આવું સમજાવેલું છે. એના મત મુજબ, એની નજરે શું છે, એવું નથી કે આવું જ હોય બધે. પછી આપણે જેમ જેમ સમજતા જશું એમ તમને સાચી સમજ આવતી જશે. આ કેરોલસ લિનિયસની સમજ હતી એ સમયની. બરાબર? એટલે જો એ એવું માનતો હતો કેરોલસ લિનિયસ, જો સજીવમાં કોષ દિવાલ હાજર હોય તો એ વનસ્પતિ હોય, કોષ દિવાલ ગેરહાજર હોય તો એ પ્રાણી હોય. રસધાની, વનસ્પતિ કોષની અંદર મોટી રસધાની હાજર હોય, મોટી રસધાની હાજર. અહીંયા મોટી રસધાની ના હોય, નાની રસધાની હોય, એટલે નાની રસધાની હાજર. બરાબર? એટલે બીજું લક્ષણ આ જોયું. જો કોષની અંદર, સજીવની અંદર મોટી રસધાની હોય તો એ વનસ્પતિ જ હોય, નાની રસધાની હોય તો એ પ્રાણી હોય, અથવા રસધાની ગેરહાજર હોય તો પણ પ્રાણી હોય. કેરોલસ લિનિયસ આવું સ્પષ્ટપણે માનતો હતો. ત્યાર પછી હરિતકણ. જો હરિતકણ હોય તો એ વનસ્પતિ જ હોય. હરિતકણ ન હોય તો એ હરિતકણ ગેરહાજર હોય કોષની અંદર તો એ પ્રાણી સૃષ્ટિ. હરિતકણ હાજર હોય તો એ વનસ્પતિ સૃષ્ટિ. તારાકાઈ, જો ગેરહાજર હોય તો એને વનસ્પતિમાં મૂકવાના. વનસ્પતિ કોષમાં તારાકાઈ હોતું નથી, જ્યારે અહીંયા તારાકાઈ છે એ હાજર હોય છે. બરાબર? આવી રીતે કોષની અંદર અને કોષની બહાર કેટલીક વસ્તુઓ જોઈએ એને, બરાબર, એના ઉપરથી એને પોતાનું વર્ગીકરણ આપ્યું. સમગ્ર જીવસૃષ્ટિને એને બે ભાગની અંદર વિભાજિત કરી. એક છે વનસ્પતિ સૃષ્ટિ અને બીજી છે પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર ટૂંકમાં જો સજીવની અંદર કોષ દિવાલ હાજર હોય તો એ વનસ્પતિમાં મૂક્યા, હરિતકણ હાજર હોય તો વનસ્પતિમાં, તારાકાઈ ગેરહાજર હોય તો વનસ્પતિમાં, મોટી રસધાની હાજર હોય તો વનસ્પતિમાં. એના સિવાય જો કોષ દિવાલ ગેરહાજર હોય તો એને પ્રાણીમાં મુકાય, નાની રસધાની હાજર હોય તો એને પ્રાણીમાં મૂક્યા. બરાબર? હરિતકણ ગેરહાજર હોય તો એને પ્રાણીમાં, અને તારાકાઈ હાજર હોય તો એને પ્રાણીમાં. આવા લક્ષણોને આધારે એને આખી સજીવ સૃષ્ટિને બે ભાગની અંદર વિભાજિત કર્યા. એટલે આમ
સમજવામાં સહેલી, આની ખૂબી કહી શકાય કે આ વસ્તુ સમજવામાં ખૂબ સરળ હતી. કોઈ પણ વ્યક્તિ સરળતાથી સમજી શકે એમ છે આ વસ્તુને, બરાબર. તો એની કેટલીક મર્યાદાઓ પણ હતી ખાસ. તો ભાઈ કોઈ સિદ્ધાંત હોય એની કેટલીક ખૂબીઓ હોય અને એની કેટલીક મર્યાદાઓ પણ. તો આની એને ઘણી બધી મર્યાદાઓ છે, ઘણી બધી ખામીઓ છે. એ ખામીમાં શું હોય? પહેલી ખામી તો આખું આ વર્ગીકરણ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. હવે સાહેબ એમ થાય આ ક્યાંથી આવ્યું આદિકોષ કેન્દ્રી? તો મેં તમને કીધું 8મું ચેપ્ટર આપણે સમજશું ત્યારે આદિકોષ કેન્દ્રી આપણે સ્પષ્ટ. કોષ બે પ્રકારના હોય. એક સુકોષ કેન્દ્રી જેની અંદર એકદમ વિકસિત કોષ એમ, અને આદિકોષ એટલે જેને દુનિયા બની ત્યારે સૌથી પહેલાં કોષ અસ્તિત્વમાં આવ્યા હતા એ આદિકોષ કેન્દ્રી હતા. પછી જેમ જેમ કોષ ડેવલપ થતો ગયો એમ એની અંદર જુદી જુદી રચનાઓ અંદર અસ્તિત્વમાં આવતી ગઈ. દાખલા તરીકે આદિકોષ કેન્દ્રીમાં હરિતકણ ન હોય, સુકોષ કેન્દ્રીની અંદર હરિતકણ હાજર હોય, આદિકોષ કેન્દ્રીમાં તારાકાય ગેરહાજર હોય. આ બધી વિકસિત અંગિકાઓ છે. તો આવી બધી વિકસિત અંગિકાઓ હાજર હોય. કોષ કેન્દ્રની ફરતે પટલ હોય તો એ આદિકોષ સુકોષ કેન્દ્રી હોય. જ્યારે આદિકોષ કેન્દ્રીની અંદર કોષ કેન્દ્રની ફરતે પટલ હોતું નથી. તો આવા બધા લક્ષણો આપણે સમજશું. એટલે આ આખું વર્ગીકરણ છે એ આપણે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી શું છે એનો તફાવત ટૂંકમાં આ બંનેની અંદર ભેદ પારખી શક્યા નહીં. એક વસ્તુ. પછી બીજી સૌથી મોટી મર્યાદા હતી કે એકકોષી અને બહુકોષી સજીવોમાં પણ આ આપણે ભેદ સમજાવી શક્યા નહીં. એકકોષી શું છે અને બહુકોષી શું છે એ પણ આપણે સમજાવી શક્યા નહીં. તો આ વનસ્પતિની અંદર એકકોષી આવી જાય છે અને બહુકોષી પણ આવી જાય છે. કેમ કે કેટલીક વનસ્પતિ એકકોષી હોવા છતાં એની અંદર હરિતકણ છે, રસધાની પણ આવેલી છે અને કોષ દિવાલ પણ છે. તો એકકોષી અને બહુકોષીની અંદર વર્ગીકરણ છે આ સમજાવી શક્યા નહોતા. એ ઉપરાંત પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી એની વચ્ચે પણ ભેદ થઈ શક્યો નહોતો. વનસ્પતિની અંદર કેટલીક નહીં પણ મોટાભાગની વનસ્પતિઓ એવી છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે પ્રકાશ સંશ્લેષી સજીવો છે જે આની અંદર આવે છે. પછી એવી રીતે વનસ્પતિમાં ફૂગ નામની વનસ્પતિ છે અથવા ફૂગ નામનો જે વિભાગ છે આખો એ અપ્રકાશ સંશ્લેષી છે, પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી. છતાંય એને આના વર્ગીકરણ મુજબ, લિનિયસના વર્ગીકરણ મુજબ એને ક્યાં મૂકવામાં આવ્યા? વનસ્પતિની અંદર મૂકવામાં આવ્યા. ખરેખર એના માટે અલગ વિભાગ હોવો જોઈએ, બરાબર. એટલે આ ત્રણ સૌથી મોટી મર્યાદાઓ હતી. એક, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં ભેદ ના કરી શક્યો આ લિનિયસ. એકકોષી અને બહુકોષીને એને જુદા પાડીને ન શકે. બધાને એને એકકોષી પ્રાણીને એને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા અને બહુકોષી પ્રાણીને પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા. હકીકતમાં એકકોષીનો વિભાગ અલગ હોવો જોઈએ, પણ એ સમયે એને એ ખબર નહોતી કેમ કે શરૂઆત હતી વર્ગીકરણની. એટલે એ બધી વસ્તુ સ્પષ્ટપણે સમજાવી શક્યો નહોતો, બરાબર. એટલે આ ત્રણ મર્યાદાઓ છે: આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, એકકોષી અને બહુકોષી, પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી વચ્ચે ભેદ સમજાવવામાં કેરોલસ લિનિયસ અસક્ષમ બન્યો હતો, બરાબર. હવે આવી મર્યાદાઓને કારણે આ આખું વર્ગીકરણ છે બહુ લાંબા સમય માટે ચાલ્યું નહીં. કેમ કે જેમ જેમ સમય આગળ વધતો ગયો, જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ સધાતો ગયો, એમ આ વર્ગીકરણ છે મર્યાદિત સાબિત થયું. ત્યાર પછી આપણે નવા વર્ગીકરણની જરૂરિયાત ઊભી થઈ. આપણે બાહ્યકાર વિદ્યા રીતે જે એરિસ્ટોટલે આપ્યું, આ બાહ્યકાર વિદ્યા રીતે એ પણ જોવામાં આવ્યું. અંતસ્થ રીતે પણ આપણે વર્ગીકરણ સમજવું હતું કે ભાઈ અંતસ્થ રીતે પ્રાણી કેવો હતો, બાહ્યાકાર રીતે, અંતસ્થ વિદ્યાની રીતે, જનનિક વિદ્યાની રીતે, બધી જ રીતે અભ્યાસ કરી અને પછી ચોક્કસ પ્રકારનું વર્ગીકરણ થાય તો આપણે આ બધી વસ્તુ સમજવી સહેલી પડે એમ હતી. તો જેમ જેમ સમય જતો ગયો એમાં આ વર્ગીકરણ છે વામડું પુરવાર થયું, નબળું પુરવાર થયું. એટલે આના પછી સારા વર્ગીકરણની શરૂઆત કરવી પડી. ત્યાર પછી આના પછી પણ ઘણા વૈજ્ઞાનિકો આવે છે, એને પણ પોતપોતાનું વર્ગીકરણ આપેલું છે જે આપણે હમણાં સમજીએ. તો આપણે પહેલું વર્ગીકરણ સમજ્યા એરિસ્ટોટલનું. બીજું વર્ગીકરણ આપણે સમજ્યા કેરોલસ લિનિયસનું, જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ હતું. એની કેટલીક ખૂબીઓ હતી. ખૂબીઓમાં શું હતું? કેરોલસ લિનિયસના વર્ગીકરણની ખૂબીઓ શું હતી? તો કે એ વર્ગીકરણ સમજવું ખૂબ સહેલું હતું, કેમ કે એની અંદર કોઈ જટિલતાને સમાવેશ કરેલી નહોતી. કોઈ પણ વ્યક્તિ એ સરળતાથી સમજી શકે એવું એનું વર્ગીકરણ હતું. જ્યારે એની કેટલીક મર્યાદાઓ હતી. દાખલા તરીકે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીમાં તફાવત ન આપી શક્યો આપને.
એકકોષી અને બહુકોષીમાં પણ તફાવત સમજાવવામાં મુશ્કેલ પડ્યો કે ભાઈ એકકોષી વનસ્પતિ અને બહુકોષી વનસ્પતિને એને એક જ ખાનાની અંદર મૂકી, એકકોષી પ્રાણીઓ અને બહુકોષી પ્રાણીઓને પણ એને એક જ સૃષ્ટિની અંદર મૂકેલા છે, બરાબર. પછી પ્રકાશ સંશ્લેષી વનસ્પતિ અને અપ્રકાશ સંશ્લેષી વનસ્પતિઓ એને પણ એને એક જ ચોકઠાની અંદર મૂક્યું, તો આપણને એની ખામી કહી શકાય, મર્યાદા કહી શકાય. ત્યાર પછી એક ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આવ્યું, જે હુઝ નામના વૈજ્ઞાનિકે આપેલું છે. કાર્લ હુઝ નામના વૈજ્ઞાનિકે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણમાં એને આગળ કેમ આપણે બે સૃષ્ટિ આપી હતી, વનસ્પતિ અને પ્રાણી, એવી રીતે આમાં એને એક કોષી સજીવો હતા એને અલગ કરી નાખ્યું. એક કોષીનો વિભાગ મોનેરા, બરાબર, એક કોષી માટે એને શબ્દ આપી દીધો મોનેરા, એટલે એક કોષીનો વિભાગ અલગ કરી નાખ્યો, બરાબર. એટલે એક કોષીનો આખો વિભાગ અલગ કરી નાખ્યો. બાકી વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો છે જ, બરાબર. એટલે આ ત્રણ સૃષ્ટિનું થઈ ગયું, એક મોનેરા, બીજું વનસ્પતિ અને ત્રીજું પ્રાણી. પછી એની અંદર આપણે આગળના ડિટેલમાં સમજશું કે ભાઈ મોનેરા સૃષ્ટિ શું છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ આપણે સમજવાનું. તો અત્યારે ખાલી આટલું યાદ રાખો કે કાર્લ હુઝ નામનો વૈજ્ઞાનિક છે ને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું, લિનિયસે દ્વિક્ષેત્રીય વર્ગીકરણ આપ્યું, અને આના પછી આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે જે R.H. વિટેકર આપેલું છે. R.H. વિટેકર, બરાબર, 1969 અંદર આ વર્ગીકરણ આપેલું છે, બરાબર. આ વર્ગીકરણને કહેવામાં આવશે 5 સૃષ્ટિનું વર્ગીકરણ, જે દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વર્ગીકરણમાં. આજે પણ આપણે આ વર્ગીકરણને ફોલો કરીએ છીએ. આજે પણ એની અંદર ભૂલ ગોતવી થોડીક અઘરી પડે એમ છે. એ એટલું બધું સ્ટાન્ડર્ડ હતું કે ભાઈ એની મર્યાદા ગોતવી થોડીક અઘરી પડી જાય એમ છે. બહુ અતિશય સ્ટાન્ડર્ડ, કેમ કે એને બધાનો ઉપયોગ કર્યો. એરિસ્ટોટલનો ઉપયોગ કરી લીધો ને લિનિયસનો પણ ઉપયોગ કરી લીધો, કાર્લ હુઝનો પણ ઉપયોગ કરી લીધો. બધાની જે ખૂબીઓ હતી એ ખૂબીઓ એને ભેગી કરી અને પોતાનું વર્ગીકરણ આપ્યું, જેથી કરીને એની અંદર ભૂલની શક્યતાઓ અથવા સંભાવનાઓ ઓછી છે, બરાબર. તો આપણે R.H. વિટેકરનું જે વર્ગીકરણ છે 5 સૃષ્ટિનું, એ વર્ગીકરણ સમજીએ. હવે આજે 5 સૃષ્ટિનું આખું જે વર્ગીકરણ છે એને કઈ કઈ 5 સૃષ્ટિઓ આપી, તો એની અંદર પહેલાં એને વાત કરી મોનેરા, બરાબર, આ પહેલો. પછી બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા, ત્રીજું એને ફૂગને અલગ રાખી, ચોથું વનસ્પતિ સૃષ્ટિ, અને પાંચમું છે પ્રાણી સૃષ્ટિ, બરાબર. આ બધી સૃષ્ટિઓ આપી દીધી એને. કઈ કઈ 5 સૃષ્ટિઓ આપી એને? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ. કોનું વર્ગીકરણ આપણે સમજીએ છીએ, ખાસ યાદ રાખો. આપણે વિટેકરનું 5 સૃષ્ટિનું વર્ગીકરણ સમજીએ. 1969માં આપેલું આ વર્ગીકરણ છે. કોને આધારે આ વર્ગીકરણ આપ્યું સાહેબ? તો કેટલાક એના લક્ષણો છે, આ લક્ષણોને આધારે એનું વર્ગીકરણ આપેલું છે. એની અંદર કોષ દિવાલ, પહેલાં કોષ પ્રકાર, બરાબર, એક કોષ પ્રકાર, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કોષ દિવાલ, પેલું છે કોષ પ્રકાર, કોષ દિવાલ. ત્રીજું છે કોષ કેન્દ્ર પટલ, બરાબર, પેલું કોષ પ્રકાર. જોઈ લ્યો. પહેલાં આપણે લખી લઈએ, ચાર્ટ બનાવી લઈએ, થોડીક સમજવામાં આપણે મજા આવે.
હવે જો કેરોલસ લિનિયસનું વર્ગીકરણ હતું એમાં કેટલીક મર્યાદાઓ હતી, એ બધી મર્યાદાઓ અહીંયાને દૂર કરી નાખી. એમ આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, એકકોષી અને બહુકોષી, પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી, આ બધી મર્યાદાઓ અહીંયા દૂર થઈ જાય છે અને પોતાની 5 સૃષ્ટિ આપી: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. બરાબર, આ 5 સૃષ્ટિ તમારે ક્રમમાં યાદ રાખી લેવાની. પછી કયા લક્ષણોની વાત કરી વિટેકરે, એની અંદર કોષ પ્રકાર, કે ભાઈ કોષ પ્રકાર કેવો છે, તો આપણે 2 પ્રકારના કોષ કેન્દ્રો છે, કાં તો કોષ આદિકોષ કેન્દ્રી હોય, કાં તો એ સુકોષ કેન્દ્રી હોય. બરાબર, એક. બીજું કોષ દિવાલ, તો ભાઈ કોષ દિવાલ છે તો કોષ દિવાલ શેની બને, પેલા હા કે ના કહેવાનું આપણે. કોષ દિવાલ છે તો હા, શેની બનેલી છે એ કહેશું આપણે, નહીં હોય તો ના પાડશું. પછી કોષ કેન્દ્ર પટલ, બરાબર, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું છે કે નહીં. બધા સજીવોની અંદર કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હશે નહીં, એમાં આદિ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ નહીં હોય. પછી જે એના દૈહિક આયોજન, શરીરનું આયોજન છે એ કેવા પ્રકારનું, એકકોષી સજીવ છે, બહુકોષી સજીવ છે, એટલે કે કોષીય આયોજન છે કે પેશીનું આયોજન છે, અંગનું આયોજન છે કે અંગતંત્રનું આયોજન છે. બરાબર. ત્યાર પછી પોષણ પદ્ધતિ, કે સ્વાવલંબી પોષણ છે કે પરાવલંબી પોષણ છે. 2 પ્રકારના, આમ તો 3 પ્રકાર, સ્વાવલંબી, પરાવલંબી અને મૃતોપજીવી, 3 પ્રકારના પોષણની આપણે વાત કરવાના છીએ. તો આ બધી વસ્તુઓ જોઈને એને વર્ગીકરણ કર્યું. હવે પેલા મોનેરાનો કોષ પ્રકારની આપણે વાત કરીએ તો મોનેરા છે આદિકોષ કેન્દ્રી છે, આદિકોષ કેન્દ્રી. બરાબર. પ્રોટિસ્ટા છે સુકોષ કેન્દ્રી, આ બધા સુકોષ કેન્દ્રી. એક જ આદિકોષ કેન્દ્રી છે, બાકી બધા કેવા છે, સુકોષ કેન્દ્રી. વનસ્પતિ પણ કેવી છે, બધી સુકોષ કેન્દ્રી. પ્રાણી પણ બધા કેવા છે, સુકોષ કેન્દ્રી. જે આદિકોષ કેન્દ્રી સજીવો એક હતા, બરાબર. આદિકોષ કેન્દ્રી એટલે એવા સજીવો કે જેની અંદર, યાદ રાખજો, હજી આપણે સમજવાના, પણ અત્યારે તમે યાદ રાખવું જ પડશે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય એને આપણે આદિકોષ કેન્દ્રી કહેશું. એ ઉપરાંત કોષની અંદર પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય, રિબોઝોમ, હરિતકણ, કણાભસૂત્ર, આવી અંગિકાઓની ગેરહાજરી હોય એવા કોષને આપણે આદિકોષ કેન્દ્રી તરીકે ઓળખવાના છીએ. અને એના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. એટલે આ પહેલી વસ્તુ. તો મોનેરાને એને ક્યાં મૂક્યા, આદિકોષ કેન્દ્રીની. મોનેરામાં શું આવશે સમજશું આપણે. પ્રોટિસ્ટાની અંદર, પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રી છે એટલે વિકસિત કોષ છે, ફૂગ વિકસિત કોષ છે, વનસ્પતિ વિકસિત, પ્રાણી પણ વિકસિત. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ કોષ દિવાલ. તો ભાઈ મોનેરાની અંદર કોષ દિવાલ છે તો ભાઈ એને કોષ દિવાલનો આધાર, કોષ દિવાલ તો છે હાજર, આપણે આ પાડશું. આની અંદર કોષ દિવાલ છે, આમાં છે, આમાં છે, આમાં છે, એક આમાં જ ગેરહાજર છે. બાકી બધામાં પ્રાણીની અંદર વિટેકરે સ્પષ્ટ કહી દીધું કે ભાઈ, જોકે એના લિનિયસે પણ એ કીધું હતું કે જેની અંદર કોષ દિવાલ હોતી નથી એ બધા પ્રાણીઓ હોય છે. વિટેકરનું સ્પષ્ટ માનવું છે, અથવા એને આખું વર્ગીકરણ જ એવું કરેલું છે કે જે કોષની અંદર કોષ દિવાલ નથી હોતી, એટલે આપણી અંદર પ્રાણીઓની અંદર કોષની ફરતે કોષ દિવાલ હોતી નથી. તમારા મારા કોષની અંદર, પ્રાણીઓના કોષની અંદર કોષ દિવાલ હોતી નથી. વનસ્પતિની અંદર કોષ દિવાલ હોય છે, બરાબર. મોનેરામાં પણ કોષ દિવાલ હોય છે. તો આની અંદર કોષ દિવાલ છે એ સેલ્યુલોઝ વિહીન છે, સેલ્યુલોઝ નથી, સેલ્યુલોઝ વિહીન. તો શેની બનેલી સાહેબ, તો એ બનેલી છે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડનું મિશ્રણ છે. શેની બનેલી ભાઈ, યાદ રાખજો. આ બધા પ્રશ્ન શરૂ થઈ ગયા, બહુ સારો પ્રશ્ન છે. નીટની અંદર મોસ્ટ ટાઈમ આખું ચેપ્ટર ખૂબ સરસ છે અને તમે સમજો એટલે તમને વધારે મજા આવશે. ખાલી તમે ગોખવાથી આ બધી વસ્તુ મેળ નહીં આવે. આખું વર્ગીકરણ એવું છે, વર્ગીકરણનો ટોપિક એવો છે આખો પહેલો ચેપ્ટર જોઈ લીધું, બીજું ચેપ્ટર, ત્રીજું અને ચોથું, આ 4 ચેપ્ટર એવા છે જે બધાને નહીં આવડે, બરાબર. બધા લોકો એને છોડી દે છે, લેપ્સ કરે છે. આપણે આની અંદરથી સૌથી વધારે માર્ક મેળવવાના છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, આને આપણે આપણું હથિયાર બનાવવાનું છે અને પૂરેપૂરી રીતે સમજો, પૂરેપૂરી રીતે યાદ રાખો. આમાંથી આપણો એક પણ પ્રશ્ન ક્યારેય છૂટવો જોઈએ નહીં. એટલે થોડુંક સમજતા જાઓ, એક પછી એક વર્ગીકરણો આવતા ગયા, રોજે રોજનું વાંચતા જાજો. ખાસ આ ચેપ્ટર છેલ્લે તમે તૈયાર કરો ભેગું આખું, તો ક્યારેય યાદ ના રહીએ, બરાબર. જેમ જેમ ચાલતું જાય છે એમ આ ચેપ્ટર છે તમે યાદ રાખતા જાઓ, સમજતા જાઓ. કાંઈ પ્રોબ્લેમ થાય તો મેસેજ કરો કે સાહેબ આ વસ્તુ શું છે, આ શબ્દ શું છે, બરાબર. તો મોનેરાની અંદર કોષ દિવાલ હોય છે પણ સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ છે. શેની બનેલી હોય છે, પોલિસેકેરાઇડ અને એમિનો એસિડનું મિશ્રણ છે. જ્યારે આની અંદર પ્રોટિસ્ટા છે મોટો સમુદાય છે, એમાં સેલ્યુલોઝ કેટલાકમાં હશે, કેટલાકમાં નહીં હોય, પણ કોષ દિવાલ હાજર છે, બરાબર.
ફૂગની અંદર કોષ દિવાલ હાજર, પણ સેલ્યુલોઝની નહીં બનેલી હોય, એ કાઇટિનની બનેલી હશે, કાઇટિન નામના ઘટકની. જેમ અહીંયા કેમ સેલ્યુલોઝ વિહીન છે, એમ અહીંયા પણ સેલ્યુલોઝ વિહીન છે. અહીંયા પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી છે. ફૂગની અંદર કોષ દિવાલ કાઇટિનની બનેલી છે. જો આ જગ્યાએ ઓલો માર ખાઈ ગયો હતો, લિનિયસ આ જગ્યાએ માર ખાઈ ગયો, એને શું કર્યું, વનસ્પતિની અંદર ફૂગ એક એવી વનસ્પતિ છે જેમાં કોષ દિવાલ છે, પણ સામાન્ય વનસ્પતિઓ કરતાં કોષ દિવાલ અલગ છે. મોટા ભાગની એટલે કે ફૂગ સિવાયની બધી વનસ્પતિઓમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે. ફૂગ એક જ એવી વનસ્પતિ છે લિનિયસના મત મુજબ કે જે કોષ દિવાલ છે એની અંદર પણ કાઇટિનની કોષ દિવાલ છે. એટલે વિટેકરે કાઇટિનની કોષ દિવાલવાળી વનસ્પતિનું અલગ જ સમુદાય આપી દીધો, કેમ કે ઘણા લક્ષણો ફૂગની અંદર વનસ્પતિ કરતાં અલગ પડે છે. દાખલા તરીકે આ અપ્રકાશ સંશ્લેષી છે, હરિતકણ પણ છે ને એની કોષ દિવાલ પણ અલગ છે, તો વનસ્પતિ કરતાં ફૂગ અલગ છે. લિનિયસે શું કરી નાખ્યું, લક્ષણો અલગ હોવા છતાં પણ એને કેટલાક સમાન લક્ષણોના આધારે એને એક જ વર્ગની અંદર એક જ સૃષ્ટિમાં મૂકી દીધા. એ ચાલે નહીં. તો અહીંયા એ વસ્તુનું સોલ્યુશન થઈ ગયું. વનસ્પતિમાં કોષ દિવાલ હાજર, શેની બનેલી, સેલ્યુલોઝની બનેલી. જ્યારે અહીંયા પ્રાણીની અંદર કોઈ કોષ દિવાલની વાત છે નહીં, કેમ કે કોઈ પ્રાણીની અંદર ક્યારેય કોષ દિવાલ હોતી નથી. પછી કોષકેન્દ્ર પટલ, તો કોષકેન્દ્ર પટલ એક મોનેરામાં જ નહીં હોય, કેમ કે આદિ કોષકેન્દ્રી છે. આદિ કોષકેન્દ્રીની અંદર ક્યારેય કોષકેન્દ્ર પટલ હોતું નથી. એ એનું પહેલું લક્ષણ છે. આદિ કોષકેન્દ્રીનું પહેલું લક્ષણ જ એ છે કે કોષ દિવાલની ગેરહાજરી. એટલે આદિ કોષકેન્દ્રીમાં એટલે કે મોનેરાની અંદર કોષકેન્દ્ર પટલ નહીં હોય. બાકી બધામાં કોષકેન્દ્ર પટલ હાજર, 5 સૃષ્ટિની અંદર. બરાબર. ત્યાર પછી દૈહિક આયોજન, એટલે શરીર કેવું છે એમ, આયોજન 3 પ્રકારના છે. કોષી આયોજન, પેશી આયોજન, અંગ. તો જે એકકોષી સજીવો છે એની અંદર કોષી આયોજન જ હોય, કેમ કે એના દરેક કાર્યોનો એક જ કોષ કરતું હોય. એટલે અહીંયા છે આયોજન કેવું થશે, કોષી આયોજન થાય, કેમ કે આ મોનેરા બધા એક કોષી જ છે. આદિ કોષકેન્દ્રી હોય તો એક કોષી જ હોય, બરાબર. આદિ કોષકેન્દ્રી ક્યારેય બહુકોષી હોઈ શકે નહીં, એટલે આ કોષી આયોજન છે. પછી પ્રોટિસ્ટા પણ એક કોષી જ છે, બરાબર. એમાં પણ કોષી આયોજન છે, બરાબર. પ્રોટિસ્ટ, જો આ બે એક કોષી છે, યાદ રાખજો. આ બંને કેવા છે, એક કોષી જ છે, પણ છતાં બેની અંદર ફેર છે. એક કોષીમાં જો કોષકેન્દ્ર પટલ ના હોય, એટલે આદિ કોષકેન્દ્રી હોય તો એને મોનેરા વિભાગ અપાઈ ગયો. એક કોષી જો સુકોષકેન્દ્રી હોય તો એને પ્રોટિસ્ટા વિભાગ અપાઈ ગયો. એટલે બહુ સરસ સ્પષ્ટ વર્ગીકરણ, જે બધી જટિલતા સમજી અને આ બંને એક કોષી છે, પણ છતાં બંને માટેનો વિભાગ અલગ, બંનેની સૃષ્ટિ અલગ. આદિ કોષકેન્દ્રી હોય એને મોનેરામાં મૂકી દીધા, સુકોષકેન્દ્રી હોય એને પ્રોટિસ્ટામાં મૂકી દીધા, બરાબર. ફૂગ અલગ વસ્તુ છે. એટલે અહીંયા કોષી આયોજન છે. હવે ફૂગ એક કોષી પણ હોઈ શકે અને બહુકોષી પણ હોઈ શકે. એટલે કોષી આયોજન પણ હોય કેટલીક ફૂગની અંદર, કેટલીક ફૂગમાં પેશીમય આયોજન પણ હોઈ શકે. પણ આની બધી પેશીઓ કેવી હશે, સરળ પેશીઓ, સાદી પેશી હશે. વનસ્પતિ જેવી જટિલ પેશી એટલે કે જલવાહક પેશી, અનુવાહક પેશી એવી કોઈ જટિલ પેશી હશે નહીં. એટલે બહુકોષીય છે, એટલે કોષી આયોજન પણ છે અને પેશીમય આયોજન પણ છે, બરાબર. એટલે બહુકોષીય આપણે કહી શકશું. કોષી આયોજન કેટલાકમાં છે, બહુકોષી આયોજન. પણ આ બહુકોષીય કેવું, શિથિલ, એટલે બહુ છૂટી છવાઈ બહુકોષીય પેશી આવેલી હશે, બરાબર. સામાન્ય અહીંથી બહુકોષી વનસ્પતિ બનવાની શરૂઆત થઈ હતી. એટલે કોષી આયોજન પણ છે, કેટલીક એકકોષી ફૂગ પણ છે, બરાબર. પણ એને એકકોષીય ફૂગને આપણે આમ કાઢી નાખીએ, કેમ કે અહીંયા એનો વિભાગ આપણે અલગ મૂક્યો છે, વળી તમને કન્ફ્યુઝન થશે, બરાબર. આને કાઢી નાખો. એટલે અહીંયા તમે ટેક્સ્ટબુક મુજબ જ હાલો, આ જ ગણો કે ભાઈ બહુકોષીય, શિથિલ અને સરળ પેશીમય આયોજન છે. આટલું આપણે યાદ રાખશું. કોની અંદર, ફૂગની અંદર. વનસ્પતિની અંદર આયોજન છે એ પેશીનું આયોજન છે અથવા અંગનું આયોજન છે. અહીંયા પેશીઓ પણ આવી જાય છે અને અંગો પણ આવી જાય છે. જુઓ, વનસ્પતિમાં મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ આ બધું આવી, બધા અંગો છે વનસ્પતિના. એવી રીતે વનસ્પતિમાં પેશીઓ પણ છે. જલવાહક પેશી, અનુવાહક પેશી, મૃદુતકીય પેશી, સ્થૂલ કોણક પેશી, આ બધી પેશીઓ આપણે સમજવાના આગલા ચેપ્ટરોની અંદર. તો વનસ્પતિની અંદર પેશીઓ છે, કેમ કે જે એકકોષી વનસ્પતિઓ છે એ બધીને તો એને એકકોષીનો વિભાગ જ અલગ રાખ્યો છે. એટલે અહીંયા જે હશે એ બધી બહુકોષી જ હશે, બરાબર. જે એકકોષી ફૂગ હતી, જેને એકકોષી માટેનો તો વિભાગ પ્રોટિસ્ટા અલગ જ છે, મોનેરા અને પ્રોટિસ્ટા. જો એ આદિકોષ કેન્દ્રી હોય તો મોનેરામાં, સુકોષ કેન્દ્રી હોય તો પ્રોટિસ્ટાની અંદર.
પ્રાણીની અંદર પેશીમય આયોજન હોઈ શકે, અંગમય આયોજન હોઈ શકે, બધું જ આવી જાય એમાં. પેશીમય આયોજન, અંગો આવી જાય અને અંગતંત્રો પણ હોય. જો આપણી અંદર પરિવહન તંત્ર છે, રુધિર પરિવહન તંત્ર, શ્વસન તંત્ર, આ બધા મોટા મોટા તંત્રો છે, પ્રજનન તંત્ર, ચેતાતંત્ર, બરાબર, અંગોનું બનેલું તંત્ર, અંગો પણ છે, અંગોના બનેલા તંત્રો પણ છે, પેશીમય આયોજન પણ છે કેટલાક પ્રાણીઓમાં, બરાબર. એટલે સૌથી વિકસિત છે એ પ્રાણીઓ હોય છે. ત્યાર પછી સૌથી છેલ્લી વસ્તુ પોષણ પદ્ધતિ. તો પોષણ પદ્ધતિ 3 પ્રકારની મેં તમને કીધી. પ્રાણી સજીવ છે એ સ્વયંપોષી હોય, એટલે પોતાનું ખોરાક પોતાની જાતે બનાવતો હોય. તો અહીંયા સ્વયંપોષી પણ હોઈ શકશે. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવો. એમાં પાછા 2 પેટા પ્રકાર છે, બરાબર. એક રસાયણ સંશ્લેષી, બરાબર, અને એક પ્રકાશ સંશ્લેષી. આ 2 જે આપણે સમજશું આગળ. રસાયણ સંશ્લેષી છે અને પ્રકાશ સંશ્લેષી છે. એટલે કેટલાક મોનેરા સ્વયંપોષી છે, કેટલાક વિષમપોષી છે. વિષમપોષી એટલે કે જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી. વિષમપોષીમાં પરોપજીવી અને મૃતોપજીવી 2 પ્રકાર આવશે, બરાબર. પરોપજીવી કે જે ખોરાક માટે બીજા ઉપર આધાર રાખતા હોય, અને મૃતોપજીવી. પરોપજીવી એટલે જે સજીવ ખોરાક માટે અન્ય સજીવ ઉપર આધાર રાખતો હોય, પોતાની જાતે પોતાનો ખોરાક ન બનાવી શકતા હોય એને પરોપજીવી કહી. મૃતોપજીવી એટલે એવા સજીવો કે જે મરી ગયેલા મૃત પ્રાણીઓમાંથી પોતાનો ખોરાક મેળવતા હોય, એવા પ્રાણીઓને આપણે, એવા સજીવોને આપણે મૃતોપજીવી કહેશું. એટલે સ્વયંપોષી પોષણ પદ્ધતિ છે, એમાં 2 પેટા પ્રકાર છે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. વિષમપોષીની અંદર એના 2 પ્રકાર છે, પરોપજીવી અને મૃતોપજીવી. તો મોનેરા છે એ બહુ થોડોક મોટો સમુદાય છે, બંને પ્રકારની વસ્તુઓ આવશે. જ્યારે પ્રોટિસ્ટાની અંદર પણ એવું જ છે, સ્વયંપોષી અને વિષમપોષી. સ્વયંપોષી અને વિષમપોષી, બરાબર. અહીંયા પણ બંને પ્રકાર આવે જ છે ને, સ્વયંપોષી પણ છે અને વિષમપોષી પણ. જો અહીંયા સ્વયંપોષીમાં 2 આવે છે, રસાયણ સંશ્લેષી પણ આવે અને પ્રકાશ સંશ્લેષી પણ આવે છે. જ્યારે પ્રોટિસ્ટાની અંદર માત્ર પ્રકાશ સંશ્લેષી જ આવશે. એટલે આ તફાવત છે કે યાદ રાખજો. આ ખાસ જો અહીંયા મોનેરાની અંદર સ્વયંપોષીમાં રસાયણ સંશ્લેષી રીતે સ્વયંપોષણ થાય છે અને પ્રકાશ સંશ્લેષણ થાય છે. જ્યારે પ્રોટિસ્ટાની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ તો છે જ, પણ માત્ર પ્રકાશ સંશ્લેષણ જ થાય છે. કોઈ પ્રોટિસ્ટા એવું નથી કે જે રસાયણનું સંશ્લેષણ કરતું હોય. તો ભાઈ નીટની અંદર આવા નાના નાના પોઈન્ટ જ ખેંચશે, બરાબર. બાકી જે સમાન છે કોઈ દી પૂછવાના, ભલે એ પૂછી શકે, પણ મોટે ભાગે એ નાની એવી એરર હોય એ જ ગોતતા હોય. ના, શું તફાવત છે બધાની બંનેની અંદર? આ બંનેની અંદર શું તફાવત છે વિચારજો. આ બંનેમાં કંઈક તફાવત હશે, આ બંનેમાં તફાવત હશે, આ બંનેમાં કંઈક. તો આ તફાવત યાદ રાખો, બધું સમજો. એનું કન્ક્લુઝન તમારી પાસે હોવું જોઈએ, તો તમે પ્રશ્ન કાઢી શકશો આની અંદર. મેં તમને કીધું આને આપણે હથિયાર બનાવવાનું છે. બાકી આગલા ચેપ્ટરો જે ભણ્યા એ બધા સહેલા હતા. 16મું, 17મું, 18, 19, 20, 21, 22 આ બધા ચેપ્ટરો એમાંથી કેટલાક બાકી છે ભણવાના, એ બધા બહુ સહેલા છે, બરાબર, સમજવામાં. કેમ કે એકને એક પ્રકારની સિસ્ટમ છે, બધાને આવડશે. પણ આ 4 ચેપ્ટર એવા છે બધાને નહીં આવડે. આમાં મહેનત કરશું આપણે, પૂરેપૂરી મહેનત કરશું આપણે, બરાબર. આપણા બધા સ્ટુડન્ટને આ બધી વસ્તુ બહુ સારી રીતે સમજાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. સ્વયંપોષી અને વિષમપોષી. જ્યારે ફૂગ છે એ વિષમપોષી જ હોય છે, ક્યારેય સ્વયંપોષી હોતી નથી. વિષમપોષી, બરાબર. એમાં વિષમપોષીના બંને પ્રકાર જોવા મળશે. પરોપજીવી પણ હશે, પરોપજીવી. અને મોટા ભાગની ફૂગ છે મૃતોપજીવી પોષણ, એટલે કે મૃત અને સળતા કાર્બનિક પદાર્થમાંથી પોતાનું પોષણ મેળવતી હોય. મોટાભાગની ફૂગ છે એ મૃતોપજીવી છે. જ્યારે વનસ્પતિ તો આપણને ખબર જ છે એ સ્વયંપોષી છે. સ્વયંપોષીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે, એટલે એની અંદર પ્રકાશ સંશ્લેષણ આપણે ખબર જ છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ. જ્યારે પ્રાણીની અંદર વિષમપોષી. કોઈ પ્રાણી ક્યારેય સ્વયંપોષી હોઈ શકે નહીં. કેમ કે જો સ્વયંપોષી હોય તો એને આ 4માંથી આપણે ક્યાંક મૂકી દીધું હોય. વિષમપોષી છે, એની અંદર મૃતોપજીવી પણ છે, બરાબર. પ્રાણી સંપોષણ પણ છે. એટલે હોલોઝોઇક પ્રાણી સંપોષણ એટલે કોઈ પ્રાણીને પણ ખાઈ જાય છે. દાખલા તરીકે ડેટકો આખા પ્રાણીને ખાઈ જાય છે, તો પ્રાણી સંપોષણ છે. કોઈ અન્ય સજીવના
આખે આખું કહી જાય ને, ડેટકો છે એ કીટકોને આખે આખા ગળી જાય, સાપ છે આખે આખું ગળી જાય છે, સિંહ છે કોઈ પ્રાણીઓને ખાય છે, વાઘ કોઈ પ્રાણીઓને ખાય છે, બરાબર. આ તો આ બધા પ્રાણી સંપોષણ કહી શકાય. પરોપજીવી પણ છે અને મૃતોપજીવી પણ છે. બધા પ્રકારના વિષમપોષીમાન જેટલા પ્રકાર છે એ બધા પ્રાણીઓની અંદર જોવા મળે છે. તો આ 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે. કેરોલસ લિનિયસે સમજાવેલું, અતિ આધુનિક. આની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી. 5 સૃષ્ટિ પહેલાં યાદ રાખો: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. કયા લક્ષણોની વાત કરેલી છે? તો કે કોષ પ્રકાર, કોષ દિવાલ, કોષ કેન્દ્ર પટલ, દૈહિક આયોજન અને પોષણ પદ્ધતિ. બરાબર. તો આજે 5 સૃષ્ટિનું વર્ગીકરણ છે. આને ક્રમમાં યાદ રાખો અથવા જે રીતે યાદ રાખવું એ પણ ક્રમ હોય તો બહુ સારું રહેશે. જેટલા એક કોષી સજીવો હતા કે જે આદિકોષ કેન્દ્રી હતા એને બધા મોનેરામાં મૂકી દીધા, બરાબર. અને બાકી બધા સુકોષ કેન્દ્રી છે. મોનેરાની અંદર સેલ્યુલોઝ વિહીન કોષ દિવાલ છે જે શેની બનેલી હશે? પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી હશે. અહીંયા પણ હાજર છે કોષ દિવાલ, અહીંયા પણ હાજર છે, પણ અહીંયા વિશેષતા છે કાઇટિનની બનેલી છે. વનસ્પતિમાં સેલ્યુલોઝ અને એમાં ગેરહાજર છે. અહીંયા કોષ કેન્દ્ર પટલ ન હોય એનું સૌથી અગત્યનું લક્ષણ છે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી. અહીંયા બધે હાજર. દૈહિક આયોજન છે. અહીંયા કોષીય એક કોષી છે, અહીંયા પણ એક કોષીય એટલે કોષીય કોષીય. અહીંયા બહુકોષી છે પણ સાદું એટલે કે શિથિલ બહુકોષી છે. અહીંયા પેશીમય આયોજન છે, પેશીઓ આવી જાય છે, અંગો આવી જાય છે. એમાં પેશીઓ હોય છે, અંગો હોય છે અને અંગતંત્રો પણ છે, બરાબર. પોષણ પદ્ધતિ અહીંયા સ્વયંપોષી બંને પ્રકાર, પ્રકાશ સંશ્લેષી, રસાયણ સંશ્લેષી. વિષમપોષીમાં પરોપજીવી અને મૃતોપજીવી. અહીંયા પણ પ્રોટિસ્ટામાં બંને સ્વયંપોષી અને વિષમપોષી. ફેર શું? ખાલી સ્વયંપોષીમાં માત્ર પ્રકાશ સંશ્લેષણ, વિષમપોષીમાં ફૂગની અંદર માત્ર. અહીંયા ફૂગ ક્યારેય સ્વયંપોષી હોઈ શકે નહીં. પરોપજીવી અને મૃતોપજીવી બંને. મોટાભાગની ફૂગ છે એ મૃતોપજીવી. વનસ્પતિ બધી સ્વયંપોષી વિટેકરના મત મુજબ, બરાબર, અને પ્રકાશ સંશ્લેષી. જ્યારે પ્રાણી છે બધા વિષમપોષી. કોઈ પ્રાણી ક્યારેય સ્વયંપોષી હોય નહીં. આ આખે આખું વર્ગીકરણ છે, તમારે યાદ રાખવાનું છે.